સુરેન્દ્રનગરના થાનગઢમાં સિરામિક્સના કારખાનામાં કામ કરતા કારીગરો આજે અપૂરતી સારવાર સુવિધાના અભાવે મોતની જિંદગી જીવવા મજબૂર બન્યા। મૃત્યુમાં કોતરકામ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકો વર્ષોથી સિલિકોસિસ નામની ગંભીર બીમારીથી સપડાઈ રહ્યા છે। છેલ્લા 10 વર્ષમાં થાનગઢ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વઢવાણ સહિત જિલ્લામાં 230થી વધુ પૈકી લોકો આ બીમારીથી સપડાયા, જેમાં 10 વર્ષમાં 90થી વધુના મોત થયા, જેમાં સૌથી વધુ 54 જેટલા થાનગઢ પંથકના છે અને આ બીમારી હેઠળ 136 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। થાનગઢમાં સિલિકોસિસ જેવી ગંભીર બીમારીને લઈને મોતને ભેટ્યા હોય તેમજ બીમારીમાં સપડાયા હોય તેવા પરિવારો સાથે જીએસટીવી ટીમે મુલાકાત લેતા કાળજું કંપાવી દે તેવી દારૂની સ્થિતિ સાંભળવા મળી। આ દર્દીઓ જીવતા મોત સમાન જિંદગી જીવવા મજબૂર છે। આ દર્દીઓના પરિવારજનોએ આપવીતી વ્યક્ત કરતા સિરામિક્સ એકમોની બેદરકારી અને જવાબદાર વિભાગોની લાડિયાવાડીનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો। સિલિકોસિસ બીમારીમાં સપડાયેલા દર્દીને રાજકોટ પીડીયુ વિભાગમાં સારવાર લેવા જવું પડે છે। अलग अलग जगह अमारे तो वरस राखे ने પછી ધક્કો મારે, બીજા કારખાને જા ચડવાનું, કોઈ જગ્યાએ કાયમી કરતા નથી। અને આના હિસાબે તમને શું તકલીફ પડે દાદા? આ શ્વાસ લેવાનું, આ ફેફસામાં ગ્લેજ જામ્યો હે, ખોરાક નથી લેવાતો બિલકુલ। દવા તમારે ક્યાંની હાલે? રાજકોટ સિવિલની। 3 વર્ષથી આ ડોહા રીબાઈ સામને નહીં, દવા દારૂ ખાવા પીવાનું બધું અમારે એકલી ને એકલી મારે કેટલું કરવાનું? 200-150 રૂપિયામાં હાજરી લઈને જોઈને એનું ધ્યાન દઉં છું। સહાય તો મારે કાંઈ નથી મળી કારખાનેથી, કોઈ જાતની। બધે કારખાનામાં 10-15 વર્ષ કામ કર્યું છે તો કોઈ અમને સહાય નથી દીધી। અત્યારે ડોહા બહુ જ રીબાઈ છે, આખી રાત સૂતા નથી। 30 વર્ષ રંગવાનું કામ કર્યું। આ જે સ્પ્રેનું આવે ને એ પછી એમને 30 વર્ષ સુધી કર્યું, પછી આ એમને ગ્લેજ ને બધું જામી ગયું। અમે દવા ઘણી કરાવી, 5 વર્ષ તો અમે દોડ્યા હતા સતત, અને પહેલેથી ધીમી ધીમી દવા ચાલુ હતી પણ એમને કાંઈ ફેર પડ્યો। જ્યાં દવાખાને જાય ટીબી કરીને ટીબીની દવા દેતા સાહેબ, કાંઈ ફેર પડ્યો નહીં। છેલ્લે અમને અમારે યારે આવું બન્યું, અમે થોડી થાકી ગયા। છોકરાઓ જો મારે 2 દીકરીઓ છે અને સાહેબ 1 દીકરો છે। હજી સુધીમાં કોઈ સિટી આપી જ નથી, કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, કોઈ કારખાના કોઈ સિટી આપતા નથી, તમને કઈ પેન્શન બેન્શન જેવું કઈ આવે? કંઈ નહીં। બહાર દરવાજા બહાર ESIના બોર્ડ માર્યા હોય, જવાબદારી શેઠિયાની હોય મજૂરની, એમાં ESI કાર્ડ નથી આપતા। એ વસ્તુ ઈ દેવી જોઈએ શેઠિયાઓના। હવે જે સુવિધા હોય એ આપવી પડે, એ સગવડ હોવી જોઈએ સાધનમાં, કોઈ મજૂરને નુકસાન ન થવું જોઈએ। ડૉક્ટરે કીધું ફેફસામાં તમને ગ્લેજ જામી ગયો છે, સિલિકોસિસની તકલીફ થઈ ગઈ છે, અને કામ આ મૂકી દો। જો કરવું હશે ને તો વહેલા તમે ફેફસા લોક થઈ જશે, કામ બેડ લોસ થઈ જશે, ટોટલી આરામ। હમણાં મેં 3 મહિનાથી કામ મૂકી। ક્યાં કરતા હતા? બધા નોખા કારખાના વીબીમાં ને મારુતિમાં ને બધે। પંકજ કેટલા વર્ષ કામ કર્યું તમે? 15-20 વર્ષ। હવે શું તમારા શરીરમાં તકલીફ છે? શ્વાસની નીની